ગાઈસ આપણે ઘરે આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરીએ એના માટે તમે આખો વિડીયો જોશો। એના માટે આપણે સૌપ્રથમ તો પહેલાં ગૂગલ ખોલવાનું છે, ત્યારબાદ આધાર કાર્ડ ડાઉનલોડ જે છે તેના પર આપણે સર્ચ કરવાનું છે। ગેટ આધાર કાર્ડ પર આપણે ક્લિક કરવાનું છે। ત્યારબાદ આપણે જે ડાઉનલોડ આધાર કાર્ડ છે એના પર જવાનું છે। નેટવર્કનો થોડો ઇસ્યુ છે, થોડી રાહ જોઈશું। આપણે થોડું સ્ક્રોલ કરી લઈએ। વાતાવરણના લીધે થોડું નેટવર્ક પ્રોબ્લેમ આવે છે। ચાલુ થઈ ગયું છે આપણું। ત્યારબાદ આપણે આધાર કાર્ડ નંબર નાખવાનો છે। જે આધાર કાર્ડની વર્ચ્યુઅલ આઈડી હોય એ મારીશું। ત્યારબાદ આપણે જે કેપ્ચર છે તે એડ કરવાનું છે। આની અંદર જે રીતે લખ્યો છે એ જ રીતે આપણે લખવાનું છે। ત્યારબાદ સેન્ડ ઓટીપી પર જવાનું છે। આપણે આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે આપણે આધાર કાર્ડ સાથે આપણો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ, નહીં તો આપણે ઘરે ડાઉનલોડ ના કરી શકીએ। ઓટીપી ગયો છે, ઉપર તમને લખ્યું છે રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવ્યો છે તમારે, એ ઓટીપી આપણે એન્ટર કરવાનો છે। ઓટીપી એન્ટર થઈ ગયા પછી આપણે વેરીફાઈ ડાઉનલોડ પર જવાનું છે। આપણો આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયો છે। ત્યારબાદ આપણે ક્રોમમાં જવાનું છે। ત્યારબાદ આપણે જે 3 ડોટ દેખાય છે એની પર ક્લિક કરવાનું છે। એની અંદર ડાઉનલોડ પર જવાનું છે। ત્યારબાદ આપણો આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયો છે। ત્યાં આપણે ગઈ સમય છે ને પાસવર્ડ મારવાનો આવે છે। એમાં આપણે છે ને તે આપણા જે નામ હોય એના 4 આંકડા કેપિટલમાં મારવાનો છે। ત્યારબાદ આપણી જે જન્મ તારીખ છે એનું વર્ષ મારવાનું છે। એ મારશો એટલે તમારો આધાર કાર્ડ બતાવી દેશે તમને। આ આધાર કાર્ડ તમારો ડાઉનલોડ થઈ ગયો છે તો તમે કોઈ પણ ઝેરોક્સની દુકાન પર જઈને તમે એને પ્રિન્ટ કરાવી શકો છો અને તમે તમારા આધાર કાર્ડ ઘર બેઠા ડાઉનલોડ કરી શકો છો। આવા જ વિડીયો જોવા માટે તમે મારી ચેનલ પર બન્યા રહો, સબસ્ક્રાઈબ કરતા જાઓ, લાઈક કરતા જાઓ। થેન્ક યુ સો મચ ગાઈસ મારો વિડીયો જોવા માટે।